સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। જાયન્ટ્સ મોડાસા દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત તેમજ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન। જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। તે અંતર્ગત જાયન્ટ્સ મોડાસા દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે સેવા સપ્તાહ અંતર્ગત નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જાયન્ટ્સ મોડાસા દ્વારા શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘરજના સહયોગથી શ્રીમતી વનિતાબેન પટેલ, ચેરમેન રેડક્રોસ સોસાયટી મોડાસાના અધ્યક્ષ સ્થાને જેસીસ હોલ મોડાસા ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે જીવદયા પ્રેમી નિલેશ જોશી, જેસીસ હોલના ચેરમેન શ્રી નવનીતભાઈ પરીખ, શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘરજના ડૉક્ટર બીપી બામણિયા, જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન ઝોન 1ના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર, જાયન્ટ્સ મોડાસા મંત્રી વિનોદ ભાવસાર, જાયન્ટ્સ મોડાસાના જીવદયા ડાયરેક્ટર કલ્પેશ પંડ્યા, જાયન્ટ્સ મોડાસા સહિયર પર્યાવરણ ડાયરેક્ટર ચંદ્રિકાબેન ભાવસાર, મંજુલાબેન પટેલ, જાયન્ટ્સ મોડાસા પરિવારના સભ્યો તેમજ મોડાસા શહેર અને આજુબાજુના ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકોએ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો હતો। તેમાં નાના બાળકો મોબાઈલના ઉપયોગ કરવાથી નંબર આવી ગયા હતા, અન્યને આંખમાં ઝામર, વેલ, મોતિયો તેમજ અમુકને ઉપરનો ભાગ દેખાય પણ નહીં, નીચે ના દેખાય, અમુકને નીચે દેખાય પણ ઉપરના ભાગ દેખાય, કોઈને દિવસે દેખાય રાત્રે ન દેખાતું હોય, અમુકને રાત્રે દેખાય દિવસ દરમિયાન ન દેખાય। આવા દુર્લભ કેસો પણ મળી આવ્યા હતા, જેમાં જરૂરિયાતને નિઃશુલ્ક દવા તેમજ રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા હતા અને ઓપરેશનની જરૂરિયાતોને શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘરજે હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવા આવશે તેમ ડૉક્ટર બીપી બામણિયાએ જણાવ્યું હતું।